ફ્લર્ટ કરવાની પણ કાંઈક રીત હોય સાહેબ, એની કાંઈક હદ હોય. હા, હમણાં એક છોકરીએ ફોટો મૂક્યો, એનો ફોટો ફેસબુકમાં, રડતી હોય એવો ફોટો મૂક્યો. તો એમાં એઠે કોમેન્ટ આવી, બોલો એ કે નાઈસ આંસુ, નાઈસ આંસુ. હા, હવે તો પાછા વળો, હવે તો પાછા વળો. નથી, એક છોકરીએ પૂછ્યું એ કે આપણને એ કે માની લો કે ઓનલાઈન કોઈક છોકરો ગમી જાય તો પછી એને ડાઉનલોડ કેવી રીતે કરવાનો? કીધું એને ઘરે જ. આજનો માણસ એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે જીવતો થઈ ગયો છે, નહીં? જો ને, હમણાં એક બેન જમવા બેઠા હતા એના પતિ, એટલે એ ભાઈ આમ સહજ એને પત્નીને કીધું એ કે જમવામાં છે ને આજે આમ મજા નથી આવતી, શાક બરોબર નથી બન્યું, કે સબ્જી છે ને એ આમ ટેસ્ટી નથી, બરોબર જામ્યું નહીં. એટલે એ બેન તરત આમ ફોન લઈને આવ્યા એની પાસે. એ કે શાને મને શાંતિથી ખાઈ લો. એ કે આ શાકનો ફોટો મેં ફેસબુકની અંદર મૂક્યો, એમાં 600 લાઈક, ઇન્સ્ટાની અંદર 400 લાઈક મળી જાય, અને તમે એમ કહો કે શાક સારું નથી બન્યું. હવે એ ફેસબુક વાળાને ઇન્સ્ટા વાળાને ક્યાં એનો સ્વાદ? કે 20 જણાએ તો કોમેન્ટમાં લખ્યું છે ઓ યમ્મી ટેસ્ટી, આવું લખ્યું છે. એટલે એને એનો ટેસ્ટ થોડો આવવાનો છે, ટેસ્ટ તો ખાય એને આવે છે ને. એક બેન એના પતિને ફરિયાદ કરતા હતા. હા, એ કે મેં હમણાં એ કે છે ને આ ડિટર્જન્ટ પાવડર છે ને, કપડાં ધોવાનો પાવડર, એ બદલ્યો, અને એ પાવડર બદલ્યો એનાથી બેસું મેં મારો નવો ડ્રેસ ધોયો, તે મારો ડ્રેસ છે ને એ ટૂંકો થઈ ગયો. પાવડર બદલ્યો એમાં મારો ડ્રેસ ટૂંકો થઈ ગયો. તે ભાઈએ કીધું એ કે તો પાવડર વધ્યો હોય તો તું એનાથી થોડીક નાઈ લે, તું એ કે થોડીક ટૂંકી થઈ જાય, માપની થઈ જાય, એમ બીજું કાંઈ નહીં. પણ પુરુષની સાથે સાહેબ આકાશમાં અન્યાય થાય છે. આકાશની અંદર પુરુષની સાથે અન્યાય થાય છે. તમે જો કાળા ડિબાંગ હોય ને તો વાદળા, સરસ મજાની રૂપેરી કોર હોય ને તો કે વાદળી, વરસે તો વાદળી, અને ફાટે તો વાદળા. પુરુષ યારે નકરો અન્યાય થયો છે. હમણાં તો એક બે નાના એવા એકના એક છોકરાને રમાડતા હતા, બોલો. એટલે એ બેન ચીકુ, પ્રેમથી છોકરાને ચીકુ કહેતા હતા. ચીકુ બેટા, અલ્લો લલ્લો માલો ચીકુ. આમ બે હાથ આમ મુઠ્ઠી બંધ રાખીને ચીકુને કે બોલજો ચીકુ મારી મુઠ્ઠીમાં શું છે? ચીકુ કે પપ્પા. સાચું કહ્યું, બાળક છે. હમણાં એક ભાઈ એના છોકરાને 7-8 વર્ષનો છોકરો, 5-7 વર્ષનો, અને એને સમજાવતા હતા. એ છોકરો મોડો ઉઠતો, એ કે વહેલા ઉઠો બેટા, વહેલા ઉઠો, અને વહેલા ઉઠોથી જો કેટલા બધા ફાયદા થાય, આપણું શરીર કેટલું સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે કેટલું ફાયદાકારક છે, સવારે વહેલા ઉઠવાથી કેટલા ફાયદા થાય, એ બધું એ છોકરાને સમજાવતા હતા. એટલે એને છોકરાએ કીધું પપ્પા હું તો કાયમ વહેલો ઉઠું છું. હે? એ કે હા હું કાયમ વહેલો ઉઠું છું, 5 વાગે ઉઠું છું. તો એના બાપાને નવાઈ લાગી કે લે 5 વાગે ઉઠે છો? એ કે હા. તો કે તું 5 વાગે ઉઠીને તું શું કરે છો? એ કે કાંઈ નહીં, પીપી કરીને પાછો સૂઈ જાઉં છું. બાળક કરી છે. પણ બધું જ હોવા છતાં કાંઈક અધૂરું લાગે ને એનું નામ દુઃખ. બધું જ હોય અને છતાંય કંઈક ખૂટતું હોય એવું જ લાગ્યા કરે, છતાંય કંઈક કમી જ લાગ્યા કરે, એ દુઃખ. અને કાંઈ ન હોવા છતાં બધું જ પૂરું લાગ્યા કરે, એ સુખ. સુખની વ્યાખ્યા હાવ થોડી છે, બહુ ટૂંકી છે. હમણાં એક છોકરાએ એક છોકરીને પ્રપોઝ કર્યું. એ કે આઈ લવ યુ. એટલે છોકરીએ સેન્ડલ કાઢીને માર્યો, એટલો બધો માર્યો, ઊંચકીને માર્યો, પછાડીને માર્યો, ધોલ ધપાટ મારે, ઘૂસતાને પાટા માર્યા અને પછાડી દીધો. પછી ઓલો છોકરો ઊભો થઈને કપડાં ખંખેરતો કે આને હું તમારી ના સમજું? હવે તારે સમજવું છે હું એમ, આમાં બાકી હું ભૂરો. હમણાં અમારે દવાખાને ગયો, એટલે દવાખાને જઈને સાહેબની ચેમ્બરમાં દરવાજામાંથી ડોકાણો. કે સાહેબ હું આવું? કે આવો બેહાર્યો. પછી કે શું થાય છે બોલો? ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યો. એટલે ભૂરાએ કીધું કે સાહેબ મને હમણાં છે ને એવું લાગ્યા કરે છે હું જાણે બારણું હો, દરવાજો એવું લાગ્યા કરે. એ કે લે હા નવું, એ કે નવો રોગ છે. કે હા મને એવું લાગ્યા કરે હું બારણું હો. કાં? એ કે બધા ખખડાવ્યા જ કરે છે. મારી બા ખખડાવે, મારા બાપા ખખડાવે, મારી બાયડી ખખડાવે, મને બારણું હોય એવું લાગે છે. હા, પણ ટેનિસનો સ્ટાર ફેડરર
અને ક્રિકેટનો આપણા દેશનો એવો ખેલાડી, ક્રિકેટના ભગવાન કહેવાય સચિન તેંડુલકર, એ બે ભેગા થયા ને એટલે ફેડરરે ભાઈ સચિનને કીધું કે તમારા દેશમાંય તે કે ટેનિસ તો ખૂબ રમાય નહીં. એટલે સચિન તેંડુલકરે જવાબ આપ્યો કે રમાય ટેનિસ, હા વાત સાચી, પણ અમારો પ્રથમ પ્રેમ એ તો ક્રિકેટ છે. દેશના લોકોનો ક્રેઝ ક્રિકેટ પ્રત્યે વધારે છે એ કે. એટલે ફેડરરે કીધું કે એ તો બધું બરાબર છે, પણ તમે લોકો ટેનિસ બોલથી નહીં રમો ને? એ કે હા ટેનિસથી રમીએ અમે કે. ભલે કીધું ટેનિસથી રમો, એટલે આણે કીધું કે હા ટેનિસથી રમીએ. તો ફેડરરે બીજો પ્રશ્ન પૂછ્યો કે તો તમે પછી રેકેટનું શું કરો? એટલે સચિને કીધું રેકેટમાં અમે કે નાની એવી ઇલેક્ટ્રિક બેટરી મૂકી દઈ, કરંટ આપી દઈને પછી એનાથી અમે મચ્છર મારી. ક્યાંની વાતની ક્યાં લઈ ગયો. પણ લગ્ન થયા એને હજી 2 વર્ષ થયા છે, એટલે હજી તો નવા જ કહેવાય. હા 2 વર્ષ થયા છે. જમાઈ સાસરે ગયા એટલે સસરાએ હળવેકથી જમી લીધા પછી બપોરે આમ આરામથી બેઠા ત્યાં, એટલે કુમારની સામું જોઈ અને પૂછ્યું કે આમ તો બધું બરોબર હાલે છે ને? એટલે એની દીકરી વિશે પૂછ્યું, એ બરોબર હાલે ને? કારણ કે અત્યાર સુધી તો ઓલાના જીવનમાં બધું બરોબર જ હતું. એ કે આમ તો બધું બરોબર જ હાલે છે ને? એમ દીકરી વિશે પૂછ્યું એટલે જમાઈ કીધું કે જવા દો ને, કે કંટાળી ગયા છે. હા એ કે કંટાળી ગયા છે. એટલે સસરાએ એની ખુરશી થોડીક નજીક લીધી અને જમાઈની પાસે જઈને કીધું કે 2 વર્ષમાં કંટાળી ગયા? હા એ કે 2 વર્ષની અંદર કંટાળી ગયા અમે. એ કે 20 વર્ષની કરી કે અમારી આમું જોવો. અને ત્યારે એને જમાઈએ કીધું કે તમે તો 20 વર્ષની કરીને પછી અમને પકડાવી દીધી, અમારે તો હવે ડોશી કરવાની નહીં કે. એ અમારે નહીં કરવાનું, બોલો એની બોલીએ. હમણાં ભૂરી એના વરને કહેતી હતી, ભૂરાને, એ કે સાંભળ્યું બોલો કે શું? એ કે તો હું તમને એમ કહું કે તમે છે ને મને એક સરસ મજાનો એ કે કૂતરો લાવી દો ને, આપણે કૂતરો પાળી. તો બોલો કે પણ કૂતરો પાળવાની આપણે શું જરૂર છે? એ કે લે પણ તમે એ કે કામે વૈયા જાઓ પછી સાંજ સુધી મારી વાહે કોઈક પૂછડી પટપટાવે એવું જોઈને. એ હાટું થઈને એને કૂતરો એક ભાઈ એના ઘરે જઈને એની પત્નીને કીધું કે આમ જોઈ કે તું છે ને મને મારું માથું દબાવી દે ને તો હું તને 500 રૂપિયા આપું. તો એ બેન તો તૈયાર થઈ ગયા. કે માથું દબાવીને 500 આપ્યો તો આપણને શું વાંધો? તો ઓલા ભાઈ બીજી સ્કીમ આપી. એ કે જો આરવાર ભેગા પગે થોડા આપી દે ને તો બીજા 500 આપું, 1000 રૂપિયા આપું. અને હજી તો એ બેન હજી શરૂ કરે ને ત્યાં એ બેનના ફોનમાં તેના ભાઈનો ફોન આવ્યો. એટલે આ ભાઈને હાળાનો એ કે દીદી એ કે જીજુ આવ્યા હતા, મેં એની યારે તારી હાટું 1000 રૂપિયા મોકલાવ્યા છે, તને આપી દીધા? પછી ખાલી ગળું દબાવવાનું બાકી ગયું. ઓલો એમને મફતમાં કામ કરે. પાડોશી હમણાં અમારે છે, એણે મને કીધું, મને કે આ તમારા રવાડે ચડ્યો ને એમાં મને કે ખાલી માર ખાધો. મેં કીધું પણ શું રવાડે ચડ્યા ને શું માર ખાધો? મને કે તમે કાયમ કીધા કરો છો ને હાસ્ય એ ઉત્તમ ઔષધિ છે ને, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, હાસ્ય જીવનમાં જરૂરી છે ને હંમેશા હસવું જોઈએ. તો મેં કીધું પણ મેં ક્યાં કાંઈ ખોટું કીધું? આ તો સનાતન સત્ય છે. મને કે એ બધું હાસું પણ ભેગી એની આડઅસર થતી હોય એ કહી દેવાય. મેં કીધું પણ શું આડઅસર થઈ? મને કે ખાલી માર્કેટમાં ગયો તો, મને કે મેં હસ્યો અને સામેવાળાને થોડોક હસાવવાનો પ્રયત્ન કર્યો તો મને કે વાહો ભાંગી નાખ્યો. મેં કીધું પણ કોણ હતું? મને કે ખબર નહીં, લાલ કલરની સાડી પહેરી હતી. તો મેં કીધું ભાંગી જાય વાહ, કારણ કે ક્યાં હસવું ને કોની સામે હસવું એ પાછું જરૂરી છે ને. કોઈ દી તમે સાંભળ્યું સાહેબ દીવના કે દમણના દારૂના બારની અંદર ધક્કા મૂકીને કારણે 24 જણાના મોત? નહીં. કોઈ દી તમે સાંભળ્યું ગોવાની અંદર બારમાં નાસભાગ થતા 9 જણાના મૃત્યુ? નહીં. આ ક્યારેય નહીં બને, કારણ કે એ લોકો બધા શાંતિથી આવે, શાંતિથી બેસે, શાંતિથી પીવે, શાંતિથી વયા જાય, કાં ઘરે કાં ગટરમાં. કારણ કે ખૂબ સંસ્કારી અને ખૂબ સંયમી માણસો આવડા. પણ તમને ખબર છે ત્રીજું નેત્ર એટલે શું? આ 2 નેત્ર આપણે આવે ને વચ્ચે એક ત્રીજું, આમ તો ત્રિનેત્ર એટલે ભગવાન શંકર મહાદેવ, પણ ત્રિનેત્ર એટલે શું? થર્ડ આઈ.
હું તમને જણાવું, સાંભળો. તમારે જો પ્રયોગ કરવો હોય, ત્રીજું નેત્ર જાણવું હોય, તો તમારે તમારી પત્નીને કહેવાનું કે બસ 1 કલાકમાં હું આવું છું, તું તૈયાર થઈ જાજે, આપણે આજે બહાર જમવા જવાનું છે. આટલું કહીને ફોન મૂકી દેવાનો. અને પછી શું કરવાનું, તો કે પછી 3 કલાક સુધી ઘરે નહીં જવાનું, 3.5 કલાકે ઘરે જવાનું, સહજ કાંઈ જાણે ફોન કર્યો જ નથી, ભૂલી જવાનું, હળવેકથી પૂછવાનું, લાવ લે જમવામાં શું બનાવ્યું છે, આટલું પૂછો ને પછી જે ખુલી જાય એ ત્રીજું નેત્ર. હા, તો વરસાદ બહુ પડ્યો. અમદાવાદમાં હમણાં 2 જણા ભજીયાની લારી ઉપર ભજીયા ખાવા માટે ગયા. ભજીયા ખાવા ગયા એટલે મૂળ 2 લુખેશ. અને પછી ભજીયા ખાઈ લીધા પછી એક જણે બીજાને કીધું, એ કે મોટા ભજીયા કાલ જેવા જાયમાં નહીં હોય કે, એ કે કાલ ભજીયા જે હતા ને એવા ન જાયમાં, કે કાલ બહુ ટેસ્ટી ભજીયા હતા. લારીવાળાએ કીધું, કે ભાઈ શું કામ મજાક કરો છો, એ કાલના જ હતા. મૂળાને પૈસા નહોતા દેવાય. લારીવાળો એનથી 2 ડગલા આગળ. પણ એક મમ્મી હમણાં એની છોકરીને સમજાવતા હતા, કે બેટા આમ જો, કે કાલ છે ને તને જોવા આવવાના છે, એ કે કાલે તને જોવા આવવાના છે ને તને જે જોવા આવવાની છે ને એ પાર્ટી બહુ પૈસાદાર છે, એ લોકો બહુ રીચ માણસો છે, એટલે આપણે એની સામે શું છે કે આમ એની લેવલના લાગવા જોઈએ ને, કારણ કે માણસો હરખા હોય તો સારું પડે ને એમ. હા, નથી હમણાં એક જણાનું વ્યવસાય થયું, એટલે એક જણા એને પૂછ્યું, એ કે વ્યવહાર થઈ ગયું મોટા નહીં, કે હા થઈ ગયું. એ કે તો કેવા છે માણસો, એ કે આપણી જેવા. થઈ આવડે કીધું, એ કે આપણી જેવા છે તોય કર્યું, હરખા હતા. એટલે આણે કીધું, એ કે બેટા જો તારે છે ને આમ થોડીક આમ વાત છે ને વધારીને કરવાની, એટલે શું એની આગળ મહેમાન આગળ આપણી આમ વેલ્યુ વધે. એટલે એની મમ્મી કે નો મમ્મી એમાં તો હું એક્સપર્ટ છું, તું ચિંતા ન કરીશ, બિલકુલ, એ તો મને બહુ સરસ ફાવે એમ. એ કે હા, એ કે કેવી રીતે, એ કે દાખલા તરીકે જો હું તને ફોર એક્ઝામ્પલ સમજાવું, એ કે દાખલા તરીકે એની મમ્મી કે હું તને એમ કહું કે આ 2 રિહર્સલ કરતા હતો, એ કે હું તને એમ કહું કે બેટા ગાડીની ચાવી લાવો તો, ડ્રાઈવરને ગાડીની ચાવી આપો તો. એટલે છોકરી કે તો મમ્મી હું તરત એમ કહીશ કે મમ્મી કઈ ગાડીની ચાવી આપું, મર્સિડીઝની આપું, ઓડીની આપું, BMW આપું. વાહ મારી દીકરી વાહ, એની મમ્મી ખુશ થઈ ગઈ કે જો બેટા આમ જ. આવી જ રીતે મહેમાન આવે ને ત્યારે આપણે આવું નાટક કરવાનું છે. કે બહુ સરસ. અને બરાબર મહેમાન આવ્યા, આવીને બેઠા, પાણી આપ્યું, અને પછી દીકરી બેઠી, એટલે એની મમ્મીએ કીધું બેટા જાઓ મહેમાન માટે દૂધ મૂકો, દૂધ લાવો. એટલે છોકરીએ કીધું મમ્મી કેવું દૂધ લાવવું, એ કે મલાઈવાળું લાવું, પિસ્તાવાળું લાવું, કેસર પિસ્તા લાવું, બદામ પિસ્તા લાવું. ઓલા કે સાદું આપો. રીચ માણસો એ તો સાદું જ કે નહીં, કે સાદું આપો. તો દૂધ આપ્યું. વળી 2 મિનિટ થઈ, બેઠા 2-4 આડી વળી વાત થઈ. ત્યાં વળી જે જોવા આવ્યા હતા એ છોકરાના મમ્મીએ પૂછ્યું, કે તમારા પતિ આ બેનના પપ્પા નથી દેખાતા, એના પપ્પા નથી. એટલે એ બેને પાછું છોકરીને કીધું, કે બેટા પપ્પાને ફોન લગાવો. એટલે છોકરીએ વળી પૂછ્યું, કે મમ્મી કયા પપ્પાને ફોન લગાડો, અમેરિકાવાળા, દુબઈવાળા કે અહીંયાવાળા? આને તો ન કીધું હોત તો સારું, અઘરું કરી નાખે બોલો. હમણાં એક જણો એક નાનું એવું જ્વેલર્સ આમ દુકાન, મીડિયમ એમ, મોટો શોરૂમ નહીં, એવી નાની એવી જ્વેલર્સની દુકાને ગયો, અને ત્યાં જઈને ચાંદીની વીંટી ગર્લફ્રેન્ડ માટે એને દેવી હતી. એટલે એણે કીધું દુકાનવાળાને કે ભાઈ મને બતાવો. એટલે દુકાનવાળાએ ઘણી બધી ચાંદીની વીંટીઓ એને બતાવી. એમાંથી ઓલાએ સસ્તામાં સસ્તી ચાંદીની વીંટી જે હતી ને એ પસંદ કરી, અને પછી દુકાનદારને કીધું કે આની ઉપર છે ને તમે સોનાનો ગ્લેટ કરી નાખો, સોનાનો ગ્લેટ કરી રાખો. એટલે દુકાનવાળાએ કીધું કે એ ટકશે નહીં. તાણે કીધું કે એમ તો એ ક્યાં ટકવાની છે, એને વિશ્વાસ હતો બોલો, કે ગર્લફ્રેન્ડ ક્યાં ટકવાની છે, ગિલેટે વયો જાય તો એ વહી જાય, એટલે જાજો ખર્ચો નહોતો કરતો. હા, પણ પત્નીને એક લાફો માર્યો, એટલે પત્નીએ કોર્ટમાં કેસ કર્યો, ને કોર્ટમાં એનો કેસ જ્યારે ચુકાદા ઉપર આવ્યો ત્યારે જજ સાહેબે એને 50 રૂપિયાનો દંડ ફરમાવ્યો. કે પત્નીને લાફો મારવા બદલ તમારે 50 રૂપિયા દંડ ભરવો પડશે. એટલે ઓલાએ કીધું, કે સાહેબ એક રિક્વેસ્ટ છે, કે શું, કે એક લાફો હજી મારી લો. કે શું કામ, કે મારી પાસે હોની નોટ છે, 50 છૂટા નથી. અઘરું કરી નાખ્યું. અઘો કહેતો હતો મને કે ભાઈ હું નાનો એવો હતો ને, મેં કીધું હા, મને કે હું નાનો એવો હતો ને તે ઓલો કપડાં ધોવાનો ડિટર્જન્ટ હાબુ ખાઈ ગયો હતો. મેં કીધું પછી, મને કે પછી કાંઈ નહીં, હું નાનપણથી સાફ દિલનો માણસ, સાબુથી મારું દિલ સાફ થઈ ગયું.
ડૉક્ટર પાસે હમણાં એક દર્દી ગયો એટલે ડૉક્ટરે એને સમજાવ્યું અને કીધું કે ભાઈ તમારે છે ને લોહી થોડુંક વધારે પડતું જાડું છે એટલે લોહીના સર્ક્યુલેશનમાં થોડીક તકલીફ છે, હૃદય સુધી લોહી પહોંચતું નથી, એટલે હું છે ને તમને થોડીક દવા લખી દઉં છું, એ દવાથી તમારું લોહી પાતળું થઈ જશે એટલે પછી લોહીનું સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય. એટલે દર્દી થોડોક દોઢ હા ડાયા હોય એ હારે, દોઢ ડાયા નહીં હારે. એણે કીધું એ કે સાહેબ તમે જે દવા લખશો એ દવાની અંદર હશે તો મૂળ લસણનું પ્રમાણ ને, કારણ કે લસણથી લોહી પાતળું થાય એવી મને સમજ છે કે, તો હું દવા લઉં અથવા ઇન્જેક્શન લઉં એના બદલે હું લસણ જ સીધું ખાઈ લઉં તો? ડૉક્ટરનો મગજ છટકી ગયો, પણ કાંઈ કહેવાય તો નહીં, પેશન્ટ હતો. એ કે કાંઈ વાંધો નહીં, તમે લસણ ખાઈ લેશો ચાલશે, સાથે તમારે થોડીક ડાયાબિટીસની દવા છે, તો ડાયાબિટીસમાં શું છે કે આમ તો બધી કડવાશ હોય એટલે એની અંદર તમે લીમડો છે, કારેલાનો રસ છે, એવું બધું આવે. હા, પછી થોડીક તમારે કે બીપીની દવા છે, તો બીપીની દવામાં તો શું છે કે સિંધા લૂણ વધારે હોય, અને થોડુંક તમને વાગ્યું છે એના માટે મેં તમને એક ટ્યુબ લખી દીધી છે, એમાં એના હળદર હોય, તો તમે આ બધી દવાને બદલે કારેલાનો, લીમડાનો રસ, હળદર, સિંધા લૂણ ચાલુ કરી દો, અને હું કાલથી દવાખાનું બંધ કરીને કરિયાણાની દુકાન ચાલુ કરી દઉં. તારે દવા એ કે લેવી જ નથી. બહુ ડોક. આ એક જણો પૂછતો હતો કે હે ભાઈ આ મોટિવેશનલ સ્પીકરો આવે મોટિવેશન કરવા માટે, તો મોટિવેશન સ્પીકર એટલે શું? એટલે આને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ મોટિવેશન સ્પીકર એટલે એ છે ને વાંદરાને સિંહનો શિકાર કરવાની હવા ભરે. અને ઘડીક પૂરતી બધામાં હવા ભરાઈ જાય, પણ પછી પાછો ઉભરો બેસી જાય. એટલે હતા એના ઈ. હા, એક છોકરો ને છોકરી પહેલી વખત મળ્યા એટલે શરમાતા છોકરીએ પૂછ્યું કે તમારું નામ? બોલો કે મારું નામ રવિ. હા, એ કે તમે સિંગલ છો? એ કે ના અમે 3 ભાઈ બહેન છે. સિંગલ નથી. પણ દાંતના એક ડૉક્ટર ડેન્ટિસ્ટ મોઢા ઉપર માસ્ક રાખી અને કામ કરતા, કારણ કે એને તો હાવ દર્દીના મોઢા પાસે જઈને વાત કરવાની હોય ને, કામ કરવાનું હોય, એટલે માસ્ક લગભગ પહેરે એ લોકો. એટલે આ ડૉક્ટર સાહેબે માસ્ક મોઢા ઉપર પહેરી રાખેલું. એમાં એક લેડી પેશન્ટ એના ક્લિનિકમાં બાર કેસ લખાવી રિસેપ્શન ઉપર એની ચેમ્બરમાં આવ્યા. એ લેડી એ ડૉક્ટરને નહોતા ઓળખ્યા, પણ ડૉક્ટર એ લેડીઝને ઓળખી ગયા હતા, કારણ કે આણે તો માસ્ક બાંધેલું હતું ને મોઢે. અને એ બેને આવીને એમ કીધું એ કે મારી જમણી બાજુની એક દાઢ છે ને એ ખેંચવાની છે, એક દાઢ કાઢી નાખો. એટલે એમની જે ઓલી ચેર હોય એ ચેર ઉપર એ બેનને સુવડાવ્યા અને ડૉક્ટરે પકડ લઈ ઇન્જેક્શન દઈ અને પછી એક દાઢ ખેંચવાની હતી ને એની જગ્યાએ 3 ઉપાડી લીધી. 3 દાઢું કાઢી નાખી. અને પછી તો ઓલા બેન હોજી ગયા. એ કે આવા હાલતા છે, કોણે તમને ડૉક્ટર બનાવી દીધા છે? એક દાઢ ખેંચવાની કીધી હતી એની જગ્યાએ 3 દાઢ ખેંચી લીધી, આમ તે ક્યાંય હાલતું હશે? પછી હળવેકથી ડૉક્ટરે માસ્ક ઉતાર્યું અને પછી કીધું ઓળખાણ પડી? કોલેજમાં એ કે હારે હતા, મેં તને પ્રપોઝ કર્યું હતું, તે મને ના પાડી દીધી હતી, અને પછી એમ કીધું હતું કે તારથી જે થાય એ ઉખાડી લેજે. દાઢ ઉખાડી લીધી. બોલો. એક બેન એના પતિને કહેતા હતા કે આ તમારા ભાઈબંધ છે ને એના પત્ની ગુજરી ગયા છે, તો તમારે જવું નથી એની સ્મશાન યાત્રામાં? ત્યાં એના પતિએ કીધું કે કયા મોઢે જવું? કયા મોઢે જવું? કે આ એની બાઈ 3જી વખત ગુજરી ગઈ, 3જી બાઈ એની સ્મશાન યાત્રા છે, હું એને એક વખત નથી બોલાવી શક્યો. મને શરમ થાય નહીં કે પછી મારે કયા મોઢે? એક પત્ની એના પતિને ખીજાતા હતા. એ કે તમે કાલે કે ફિલ્મ જોવા ગયા હતા? બોલો કે હા. બાજુવાળીની હાલે ગયા હતા? બોલો કે હા. તને તો ખબર છે ને ડાર્લિંગ, અત્યારે એ કે આખા પરિવાર હારે જોઈએ કાંઈ એવી ફિલ્મ જ ક્યાં બને છે? હા, તો હું કોકની હારે ઉપડવાનું વગરા થઈ જાય માણસો. એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા મારી મમ્મી એમ કહેતી હતી કે હું છે ને તારી હાટું અસલ મારી જેવી જ વહુ ગોતીશ.
છોકરો એટલે પપ્પાને કહેતો હતી કે મારી મમ્મી મને એમ કહેતી હતી કે હું તારી હાથું અસલ મારી જેવી જ વહુ ગોતી. તેને પપ્પા કે એમાં શું વાંધો, તારી મમ્મી કેટલી સારી છે એ કે તને કાંઈ વાંધો છે? ઓલો કે વાંધાની ક્યાં દ્યો છો એ કે નાનપણથી અત્યાર સુધી મમ્મીનો માર ખાધો છે એ કે હવે પાછો મારે એનોય માર ખાવો એ કે અમે હું કાંઈ માર ખાવા આવ્યા છીએ, નકરો માર જ ખાતા કરવાનું. મળે નહીં બી પણ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું, માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું, મેં કીધું કેમ વરસતા નથી? મને કે ઘર ભેગો થા, અંબાલાલને પૂછ્યા વગર અમારેથી એક ટીપુય ન પડાય. અઘરા વાદળ. પણ બહુ મજાની વાત ને સાચી વાત એ છે સાહેબ કે પોતાને રાજી રાખવા માટેની યુક્તિઓ શોધો. પોતાને રાજી રાખવા માટેની યુક્તિઓ તમે પોતે શોધો, બાકી તકલીફો આપવાવાળા તો તમને ગમે નથી ગોતી લે. ઘરે હશો, ઓફિસે હશો, દુકાને હશો, કારખાને હશો કે જંગલમાં ગયા હશો, તકલીફવાળા તો તમને ગોતી જ લે, કારણ કે એનું કામ જ તકલીફ આપવાનું છે. એટલે પોતે પોતાની રીતે રાજી રહેતા શીખી જાઓ. હમણાં 3જા ધોરણનો એક વિદ્યાર્થી એના ટીચરને પૂછતો હતો, બોલો મેડમને, એ કે મેડમ સહજ એને પૂછ્યું કે હું તમને કેવો લાગુ છું? 3જા ધોરણનો છોકરો. તો મેડમે સહજ જેમ બાળકની યાર વાત થતી હોય એવી રીતે જવાબ આપ્યો, એ કે યુ આર સો સ્વીટ, તું બહુ સરસ લાગે છો, એમ કીધું ઓલા છોકરાને. એટલે તો છોકરાએ કીધું કે તો હું મારા મમ્મી પપ્પાને ક્યારે મોકલું એ કે તમારા ઘરે? હે એ કે તો મારા મમ્મી પપ્પાને ક્યારે મોકલું તમારા ઘરે? તે મેડમ કે શું વાત કરે છો? ખીજાઈ ગયા મેડમ. એ કે શું બકવાસ કરે છો? એ કે ટ્યુશનની વાત કરવા હાટું મોકલવાની વાત. તમે મેડમ એ કે નકરું ફેસબુક ને ઇન્સ્ટા વાપરીને બગડી ગયા છો. નાનો એવો છોકરો ઊંધા વિચાર કરે છે. એક બેન એને પતિને કહેતા, જો આમાં શું છે, અમથી કોઈની પરીક્ષા ન લેવાય. હા, પહેલાંના સમયમાં આવું બધું હતું કે લોકો એમથી કારણ વગરની પરીક્ષા લેતા, અને કારણ વગરની પરીક્ષા લેવામાં એ તો શું છે, સતયુગ ને દ્વાપર ને એવા બધા યુગ હતા, તે માણસો પરીક્ષા લે ને તોય પોતાના પ્રાણ આપી દેતા ને એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં પડ્યા છે. ખાલી પરીક્ષા લીધી હોય કે નહીં આ માણસ સત્યવાદી છે કે નહીં, તો એ સત્યને ખાતર પોતાના પ્રાણ આપી દે, મિત્રને ખાતર પ્રાણ આપી દે, માતૃભૂમિને ખાતર પ્રાણ આપી દે. અટાણે એવો સમય નથી, આ કળિયુગ છે. એટલે કારણ વગરની કોઈની પરીક્ષા ન લેવાય. હા, એક બેન એના પતિને કહેતા હતા, એ કે કોઈ તમને એમ કે હું તને 1 લાખ રૂપિયા આપું, તું મને 3 લાફા માર તારી પત્નીને, તો તમે મને મારો? આવું એના પત્ની એના પતિને પૂછ્યું કે કોક તમને 1 લાખ રૂપિયા આપે તમે મને 3 લાફા મારો? તો ઓલાએ 3ની બદલે 4 ઝીકી દીધી. 20 સેકન્ડે 4 ફડાકા મારી દીધા. તો ઓલા બેન રોવા માંડ્યા, આંખમાં આહુડા વહી ગયા. કે ઓલા અને પછી ઓલા પતિએ નાટક કર્યું, એને તે ખોટું રોતો એમ કીધું. એ કે આવી વાત કરાય ગાંડી? પૈસા હાટું થઈને હું તને કોઈ દી મારું? હું તને એવો લાગુ છું? લે 4 તો આવી હા વાત કરાય કે પૈસા હાટું હું તને મારતો? 4 તો મારી દીધી. કોઈ દી આવું ન વિચારતી ગાંડી. વડે ભગ્ન હૃદયનો પ્રેમી હમણાં કહેતો હતો કે મારી પ્રેમિકા એમ કહેતી હતી કે હું 7 જન્મો સુધી તારી સાથે રહીશ. કે હું 7 જન્મો સુધી તારી સાથે રહીશ. બાઇક લઈને જતા હતા, મારી બાઇકમાં પંચર પડ્યું ને તો રિક્ષામાં બેહીને વહી ગઈ. 7 જન્મની ક્યાં વાત કરી? 15 મિનિટનો રોકાણી, બોલો. એક છોકરી હમણાં એના બોયફ્રેન્ડને કહેતી હતી કે એકચ્યુઅલી સાંભળને જાનું કે કાલે હું તારી બાઇક પાછળ બેસીને જતી હતી ને તો રસ્તામાં મારા ભાઈએ આપણને જોઈ લીધા. કે રસ્તામાં મારા ભાઈએ આપણને જોઈ લીધા. તો છોકરો કે તો હવે શું થશે? તો છોકરી કે હવે શું થાય, મને કાલથી રિક્ષાના પૈસા નહીં મળે. અમારું ફેમિલી બહુ સ્ટ્રિક્ટ છે. ભગવાન પૂછતો હતો મને કે ભાઈ બધા એમ કહેતા હોય કે પતિ પત્નીના સંબંધો છે એ 7 જન્મના હોય છે. મને કે પણ વાત સાચી, પણ ખબર કેમ પડે કે આપણો કેટલામો જન્મ છે? મેં કીધું આપણો કેટલામો જન્મ છે એ જો તમારે ચેક કરવું હોય તો જ્યારે પતિ પત્નીના ઝઘડા થાય ને ત્યારે પત્ની એમ કે હું તમને સમજી જ નથી શકતી કે તમે શું કહેવા માગો છો, શું કરવા માગો છો, મને કાંઈ સમજાતું નથી. આવું કહે ને એટલે સમજી લેવાનું કે આ પહેલો અથવા બીજો જન્મ હશે.
અને જો ઝઘડાને અંતે પત્ની એમ કે બસ હો રાખો, હું તમને સારી રીતે સમજું છું, તો સમજી લેવાનું કે આ ફાઇનલ. સાતમું આમાં અઘરું છે જ નહીં બોલાવું. એક છોકરી કહેતી હતી કે હું 1981માં જન્મી છી અને હું 30 વર્ષની છું. છોકરો કે 1981માં તો હું જન્મ્યો છું, પણ હું તો 40 વર્ષનો છોકરો. એ તારો પ્રોબ્લેમ છે, મારી વાત નથી. હું તો શું ઈ છું, એક વર્ષ એમાં વધઘટ નહીં થાય. ખરેખર એવો ભયંકર કળિયુગ હાલે છે. કોને ખબર, માણસો રાતે 3 વાગે જો તમે સ્ટેટસમાં કાંઈક ફોટો મૂકો ને તો 3 વાગે 15 જણા જોવે ખરા. રાતે 3 વાગે સ્ટેટસમાં 15-20 જણા સીન કરે ખરા. અને સૌથી મોટામાં મોટું દુઃખ એ છે કે સીન કર્યા પછી રિપ્લાય નથી આવતો. અને ત્યારે માણસને જે દુઃખ થાય ને એનો કોઈ ઇલાજ નથી. કાલે કે અગો કહેતો હતો મને કે ભાઈ મેં કાલે કે સરસ મજાનું એક વાક્ય વાંચ્યું હતું. મેં કીધું શું? કે જો તમારે ખુશ રહેવું હોય તો દિવસમાં 2 વખત પત્નીની સાથે વાત કરો. મેં કીધું સાચી વાત છે. મને કે મેં 3 વખત વાત કરી કે મજા આવી. પત્ની કોની હતી એ નથી ખબર, પણ મજા આવી છે, ખુશ રહ્યો. અઘરું છે. હા, કારણ કે સમજણ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે ને. સમજણનો આવવાનો એક તબક્કો હોય, એ તબક્કે સમજણ આવી જાય તો આવી જાય, નથી આવતી તો નથી જ આવતી. હા, ગમે એટલી ઉંમર થઈ જાય નથી આવતી. કારણ કે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. આ સમજણનો મહત્વનો પ્રશ્ન છે. એટલે કવિ લખે છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. ને સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. આપ સૌએ હાસ્યના માધ્યમથી આ સરસ મજાનો યુટ્યુબમાં હાસ્યનો આ કાર્યક્રમ માણ્યો, સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આભાર. અને ફરી આવા ને આવા હાસ્યના કાર્યક્રમો માણતા રહેજો, નિહાળતા રહેજો અને હસતા રહેજો. કાયમને માટે આપ સૌ સદાય હસતા રહ્યો, મસ્ત રહ્યો, વ્યસ્ત રહો, એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત.